શાળાની રજાઓ, ઉનાળાનું વેકેશન એટલે ક્યાં જવાનું? મામાના ઘરે. ભાઈ બહેન વચ્ચે બસની બારી માટે ઝઘડો શરૂ થયો. જુઓ મામાના ઘરની મજેદાર વાર્તા. શાળામાં છેલ્લી ઘંટડી વાગી અને આખો વર્ગ ચિચારીઓ પાડવા લાગ્યો. રજાઓ રજાઓ. નાનો આર્યન અને મોટી પિયા ઘરે દોડ્યા અને મમ્મીને કહ્યું કે મમ્મી, કાલે તો આપણે મામાના ઘરે જવાનું છે ને? બીજા દિવસે સવારે બસ આવી. આર્યન અને પિયા બંને એક સાથે બારી તરફ દોડ્યા. આર્યન કહે, બારીની સીટ મારી. પિયા કહે, ના હો, મારી. મમ્મી પપ્પા હસવા લાગ્યા અને કહ્યું, એક બારીમાં બંને જણા નહીં બેસી શકો. મામાના ઘરે પહોંચતા જ મામી રાહ જોઈને ઊભા હતા. કહ્યું, આવો આવો, ભૂખ્યા હશો. ટેબલ પર ઢગલો ખાવાનું હતું. ગાંઠિયા, મઠિયા, ચેવડો, મીઠાઈ અને ભાણિયાઓની ફેવરિટ ઘઉંના લોટની ચકરી. મામેરા ભાઈ બહેન આવ્યા અને આખું ઘર ધમધમી ઉઠ્યું. છત પર પતંગ, ઓસરીમાં સંતાકુકડી, બગીચામાં ક્રિકેટ, ચાર ઘરે સંભળાય એટલી મસ્તી અને ઘોંઘાટ. રાત્રે અગાસી પર બધા ભેગા થયા. મામા આકાશ સામે જોઈ વાર્તા કહેવા લાગ્યા. આર્યન અને પિયા મામાની બાજુમાં ચોંટી ગયા. ઉનાળાનો ઠંડો પવન, આકાશમાં તારાઓ અને મામાનો અવાજ આ ક્ષણ અદ્ભુત અને સ્વર્ગ જેવી હતી. ઉનાળાની રજાઓ ઝડપથી પૂરી થઈ ગઈ. પાછા જવાનો દિવસ આવ્યો. પિયાની આંખ ભીની થઈ ગઈ. મામાએ બંનેને ભેટી લીધા અને કહ્યું, આવતી રજાઓમાં ફરીથી આવજો. મામી ઘઉંની ચકરી તૈયાર રાખશે. મિત્રો, આર્યન અને પિયાને મામાના ઘરે શું મળ્યું? રમકડા નહીં, પૈસા નહીં, મોબાઈલ પણ નહીં. એ લોકોને મળ્યો પ્રેમ. મામાનો પ્રેમ, મામીની રસોઈ, મામેરા ભાઈ બહેનની મસ્તી. આ જ જીવનની સૌથી મોટી ખુશી છે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો જલ્દીથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો અમારી ચેનલ ચકી ચકી વાર્તાને.